प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी देश विदेश ना सुंदर साथ राज्य महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। सौ प्रथम धामनी लाडली आत्माओने आजे राधा अष्टमी बहुत बहुत बधाई, खूब खूब शुभकामना। हमारी राधे रानी हमारी श्यामाजू बधीज ब्रह्म प्रियाओं पर अमी दृष्टि राखे एवी मंगल कामना। आज बधाज पूरा ब्रह्मांड नी अंदर एक एवी दिव्य शक्ति अवतरित थई सुंदर साथ जी કે રાધા એટલે શું? રાધાનો અર્થ, રાધા એ પ્રેમનું પ્રતીક કે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી કહો કે શ્રી કૃષ્ણ કહો, એમના હૃદયમાંથી અવિરત વહેતી પ્રેમની ધારા એ જ રાધા। એ અલગ નથી, બંને સ્વરૂપ એક જ છે। કૃષ્ણ પરમાત્માનો પ્રેમ એને જ રાધાનું સ્વરૂપ ધારણ કરી દીધું। એ રાધા અનરાધારે
વરસતું વહાલ એટલે રાધા. રાધાનો ઉલટો અક્ષર કરો એટલે ધારા. આ ધારા ક્યાંથી પ્રવાહિત થઈ? પરમધામથી. અને આજે સમગ્ર બ્રહ્માંડને ધન્ય ધન્ય કરી દીધું કે કોઈ પણ ધર્મ સંપ્રદાય ની અંદર હોય પણ રાધા નામથી કોઈ અજાણ્યા હશે? પ્રેમથી બોલશે રાધે 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 રાધે. વૃંદાવનમાં તમે જાઓ ને એટલે ગલીએ ગલીએ ચોક ચૌરાઓ પશુ પંખી તમારા કાન શ્રવણની અંદર તમને અંદર આભાસ થાય રાધે 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 રાધે. એ જે સુખદેવ મુનિ શબ્દ બોલી નહોતા શક્યા એ રાધા. રાધા એ આ સંસારની બધી જ બાધાઓને કાટે ને એ રાધા. અને એ રાધા રાણી આ સંસારની અંદર પ્રગટ થયા. અમારી બ્રહ્મપ્રિયાઓ માટે તો દિવ્ય પરમધામનો સંદેશ લઈ અને રાધા આવ્યા સંસારમાં. શ્યામાજુ આવ્યા. શું કીધું વાણીની અંદર? શ્રી દેવચંદ્રજી આમ કારણે હૃદય તુમારે આવ્યા. કેના માટે? આપણા માટે. શ્રી દેવચંદ્રજી આમ કારણે હૃદય તુમારે. સદગુરુ કોણ છે? સ્વયં રાધા શ્યામા. કે વચન પાડવા આપણા સાથ સકલ પર કીધી દયા. બધા જ જગતના જીવો ઉપર અપરંપાર કૃપા વરસાવી આ પરમધામની મહારાણી. એટલે કીધું કે રાધે તેરે ચરણો કી, રાધે તેરે ચરણો કી. એક ધૂલ જો મિલ જાए सच कहती हूँ राधे, सच कहती हूँ राधे. તારા ચરણોની એક ધૂળ મળી જાય ને તો મારી કિસ્મત બદલી જાય. કિસ્મત બદલી જાય આ સંસારની અંદર. એવું અનરાધારે વરસતું વહાલ એટલે हमारी राधे रानी, हमारी श्यामा जो દિવ્યાથી દિવ્ય લીલાઓ કરી. વ્રજની અંદર 11 વર્ષ 52 દિવસ સુધી દિવ્ય લીલાઓ કરી. રાસમાં ગયા. અનંત રાત્રિ સુધી બંને સ્વરૂપે બ્રહ્મપ્રિયાઓ સાથે અનંત પ્રેમની લીલા કરી. અને આ જાગણી બ્રહ્માંડની અંદર પ્રતિબિંબ કાલમાયાની અંદર એ જ રાધે રાણી हमारी श्यामा बनी सदगुरुना स्वरूपમાં શ્રી 5 નવતનપુરી ધામની અંદર પ્રગટ થઈ. કે ધન ધન નવતનપુરી એ નગરી, જहाँ धाम की श्यामा प्रगटी, श्यामा जी आए धन जी कहलाए, आए हैं मल की सूरत धनी देवचंद्र कहलाए. ए राधा એ શ્યામા મહારાણી અમારા રાજ્ય મહારાજનો આવેશ લઈ અને શ્રી 5 નવતનપુરી ધામની અંદર પ્રગટ થઈ. રાજ્ય આદેશ કર્યો શ્યામા મહારાણીને, રાધા મહારાણીને કે સખી તમે લઈ ચાલો આવેશ, મૂકો એકલા. કે બધી જ બ્રહ્મપ્રિયાઓને સાથે લઈ અને મારો આવેશ લઈ અને જાવ અને બધી જ બ્રહ્મપ્રિયાઓને જાગૃત કરી પરમધામની અંદર ફરી પાછા પરત લઈ અને તમે આવો. એ રાધે અનરાધારે વરસતું પ્રેમની બુંદ લઈ અને પરમધામનો દિવ્ય ખજાનો જે રાજ્ય મહારાજ કૃષ્ણ પરમાત્માના હૃદયની અંદર એ દિવ્ય ખજાનો છુપાયેલો હતો, એ हमारी श्यामाजू हमारी राधाजीनी मीठी मीठी रसनाथी
આ સંસારની અંદર દિવ્ય ખજાનો તારતમના રૂપમાં પ્રગટ થયો, એ અમારી રાધા રાણી. કે પિલાવત રસ, એ રસના શ્યામા જીય કી પિલાવત રસ રબકા. શ્યામાજીની રસનાથી આ વાણી સંસારમાં પ્રગટ થઈ. અને એ જ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીની અંદર અમારી શ્યામાજી, અમારી રાધે રાણી લીલા કરતા કરતા નવતનપુરી ધામની અંદર દિવ્ય લીલાઓ કરી અને ફરી પાછા શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર જ્યારે 5મા દિવસની લીલા થઈ, ત્યારે એ જ સદગુરુ મહારાજ, અમારી એ જ રાધા રાણી, એ જ શ્યામા મહારાણી અમલાવતી ઉપર પ્રતિબિંબિત થઈ, તે જ કુંવરી ઉપર, અમલાવતી ઉપર, અને બાયજુરાજ મહારાણી બની ગયા. એ જ રાધા, એ જ શ્યામાનો અવતાર, શ્યામા સ્વરૂપા, રાધા સ્વરૂપા અમારી બાયજુરાજ મહારાણી. એટલે જ કીધું છે ને કે રાધા હમારી સ્વામિની, મેં રાધે કા દાસ, જન્મ જન્મ મોહે દીजियो શ્રી વૃંદાવન में वास. જે યોગમાય બ્રહ્માંડની અંદર વૃંદાવન છે, એ વૃંદાવન આજે શ્રી પાંચ નવતનપુરી ધામની અંદર પણ ખડું થયું, શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર પણ ખડું થયું. યોગ બનાવ્યો, પરમાત્માને આત્માને મિલાવવાનો યોગ બનાવ્યો હોય, વચ્ચે કોઈ યોગ હોય, સંજોગ, તો એ અમારી રાધા રાણી છે, અમારી શ્યામા, અમારી બાયજુરાજ મહારાણી છે. પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રાર્થના ન કરીએ, રાધા રાણીને પ્રાર્થના કરો, રાધા રાણીને પ્રણામ કરો, તો તે કૃષ્ણ સુધી પહોંચી જાય. કારણ બંને સ્વરૂપ એક જ છે. વાત થઈ ને? કયું સ્વરૂપ છે રાધા? કોણ સ્વરૂપ છે? સંસારમાં વૃંદાવનની અંદર તો વૃષભાનજીની ઘરે જન્મ લઈ માતા કીર્તિની ગોદ ધન્ય ધન્ય કરી અને પ્રગટ થયા, પણ એ હકીકતમાં કૃષ્ણનું હૃદય છે રાધા, પરમાત્માનું હૃદય છે રાધા, અને એમના હૃદયમાંથી અવિરત વહેતી પ્રેમની ધારા છે રાધા. આપણા માટે વૃંદાવન શ્રી પાંચ નવતનપુરી ધામ છે, આપણા માટે વૃંદાવન શ્રી પાંચ મહામંગલપુરી ધામ છે, શ્રી પદ્માવતીપુરી ધામ છે. ત્યાં અવિરત રાધા રાણીનો વાસ છે. એ રાધાનું નામ લેતા રાધા, રા એક શબ્દ પણ શબ્દાતીત બની ગયો. સુંદર સાથજી કે શ્રીમદ ભાગવતના તમે દર્શન કરશો ને, સુખદેવ મુનિના પરમહંસ કહો, પરમહંસ સુખદેવ મુનિના મુખારવિંદથી શબ્દનું ઉચ્ચારણ નથી થયું, એટલું શબ્દાતીત નામ છે રાધા. ક્યાંય તમને એમનો ઉલ્લેખ ભાગવતમાં જોવા નહીં મળે. અને છતાં જ્યારે કથા ને વિરામ મળે ત્યારે રાધે રાધેના જાપ થાય, રાધે 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 રાધે. શું કામ? કે કૃષ્ણનું જ સ્વરૂપ છે રાધા. એવી રાધા રાણી આ સંસારની અંદર પ્રગટ થઈ. શ્રી પાંચ મહામંગલપુરી ધામ કહો, અમારી તીનોપુરી ધામ કહો, સમગ્ર વિશ્વ બ્રહ્માંડની અંદર આજે આ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવશે. કારણ કે એક શક્તિ, દિવ્ય શક્તિ આ સંસારની અંદર પ્રગટ થઈ હતી. અને અમારા માટે અમારા સદગુરુ એ જ સ્વરૂપ છે. સુંદર સાથજી, તો આવો આપણે પ્રકાશવાણીની અંદર છીએ. બધા જ સુંદર સાથને ફરી વાર આજે રાધા મહારાણી જે આ સંસારની અંદર પ્રગટ થઈ,
એમની અનંત કોટી બધાયા, ખૂબ ખૂબ શુભકામના. અને બધા જના હૃદયની અંદર અમારી રાધે રાણી વાસ કરે એવી મંગલ કામના સાથે પ્રવેશ કરીએ આપણે પ્રકાશવાણીની અંદર. કાલે આપણે શ્રવણ કર્યું અમારી ઇન્દ્રાવતી, ગુણ ફેરવવાનું પ્રકરણ છે. અમારી ઇન્દ્રાવતી સખી એક એક ઇન્દ્રિયોને પરમાત્મા તરફ સન્મુખ કરી રહી છે. શબ્દથી ફટકારી ફટકારી અને પેલા બુદ્ધિ. હવે પછી કાલે આપણે શ્રવણ કર્યું કાન, શ્રવણને. અને હવે આજનો વારો છે નીંદનો, કે અબ વચન લેવું સબ સાર કે ભીઓ કહે શ્રવણ. ઇન વિદ્વાની કરહું મેં પ્યારી, જ્યો સબ કોઈ કહે ધન ધન. શ્રવણ અંગ માસુક. શ્રવણ એક એક અંગ પ્રત્યંગ તમે જુઓ. શૃંગાર ગ્રંથની અંદર માત્ર શ્રવણની જ જ્યારે ઇન્દ્રાવતીએ વર્ણન કર્યું ને, કેટલી ચોપાઈઓ બની ગઈ. કે માસુક કે સર્વનયન. કેવા માસુકના શ્રવણ અંગ કે એનું વર્ણન શબ્દાતીત છે. અને એ શ્રવણને ઇન્દ્રાવતી આ સંસારમાં પ્રકાશ ગ્રંથની અંદર તેમની સન્મુખ આપણા માટે કરી રહી છે કે તું એની સન્મુખ થા, એનું શ્રવણ કર. તે મને કેમ શ્રવણ કરવા ન દીધું, તે કેમ અંદર ઉતાર્યું નહીં, એ મારા કાન તને ધિક્કાર છે. હવે છે બેસુધ નીંદ કહું મેં તો કો, તું નિઠુર નીચ નિર્ધાર. हुई तू सुख सब गुण के आडे, ना लेने दई निध आधार. કે હે મારી બેસુધ નીંદ. નીંદ એટલે આપણે જે 6 કલાકની કરીને એ જ નીંદ નથી, માત્ર અજ્ઞાનતા છે. નીંદની અંદર આળસ પણ છે. નીંદ ક્યારે આવે? અત્યંત થાકી ગયા હોય ત્યારે આ શરીરને નીંદ આવે. પણ અજ્ઞાન કેને કહેવાય? કે શરીરની અંદર આળસ જ ભરી હોય કે અત્યારે નહીં, આ કામ પછી કરીશ. એ આળસ તમને કોઈ દિવસ આગળ વધવા દેતા નથી. સુંદર સાજી એને ઇન્દ્રાવતી ફટકારે છે કે હે મારી બેસુધ, કે તને શુદ્ધ નથી. હવે હું તને શું કહું? તું નક્કી નિષ્ઠુર અને નીચ છે. તું બધા ગુણોના માર્ગમાં અવરોધક બની ગઈ. તેને એક એક ગુણને તે પરમધામની નિધિ લેવા ન દીધી, નીંદને ધિક્કારે છે. તું તો માયા રૂપ પાપની, તે ડબોઈ લેકર બાત. તે શ્રવના કો સુનને ના દિયા, આલસ જમ્હાય તેરે સાથ. કે પાપી નિદ્રા, તું તો માયાનું બીજું રૂપ છે. તે મારા કાનને, તે તો મને બળપૂર્વક, હે નીંદ બથ ભરી અને બળપૂર્વક તે મને દબાવી દીધી. મોહના પાસમાં તે મને જકડી લીધી. એ નીંદ તે કાનોને સાંભળવા ન દીધું. આળસ અને બગાસા એ તારા સાથીઓ છે. ઇન્દ્રાવતી કહે આલસ જમાય તેરે સાથ. આળસ અને બગાસા તારા સાથીઓ છે. નીંદને ફટકારે. નીંદ ક્યાં સુધીની હોય? વાણીમાં કીધું નીંદ નિગોળી ના ગઈ, ગઈ જીવ કો ખાઈ. જ્યાં સુધી આળસ હોય, સવાર પડે જુઓ તમે, રાતે 12-1 વાગી જશે તો નીંદ નહીં આવે. અને સવારે જ્યારે બ્રહ્મ વેળાનો સમય થશે ત્યારે હાવી થશે, તમને કાંઈ કરવા નહીં દે. એમ જ થશે કે મોડા સૂતા છીએ તો સૂતા રહીએ 7 વાગ્યા સુધી. શું કામ મોડા સૂતા? મોડું સુવાનું કારણ શું? કમસે કમ 10:30 વાગે તો પથારીમાં આવી જ જવાનું ને સુઈ જ જવાનું. વેલા સુવાનું થશે તો વેલા જાગવાનું થશે. સુંદર સાજી 12-1 વાગ્યા સુધી તમે મથતા જ રહેશો, મથતા જ રહેશો. હવે હું શેમાં તમે મથો છો ને એ શબ્દ મારે કહેવાની જરૂર નથી. મને કહેતા પણ ક્યારેક ક્યારેક એમ થાય કે ના, અમારા સુંદર સાથને
કે કોઈ પણ જે શ્રવણ કરતા હોય એને એવા અવળા વચન કેવા અવળા નથી, એ સવડા જ છે. પણ આજ સાચ કેના તો કાહુ કો ના રાચે, તો ભી પ્રકાશુ સત. હવે ધ્યાન રાખજો, સત કે સાથી કો સત કે બાણ ચુભસી, દુષ્ટ દુખાસી દુર્મત. કે જે સતના સાથી છે, પરમધામના સાથી છે ને સત્ય વાત ચૂભી જશે. પણ આ સાચું કહીશ ને તો દુષ્ટ બુદ્ધિ દુર્મતને દુઃખ લાગશે. કારણ કે સાચ કહેના તો કાહુ કો નારા છે. સાચું કોઈને ગમતું નથી, સાચું કોઈ સ્વીકારી શકતા નથી. સુંદર સાથજી, સત્યનો સ્વીકાર કરવો ને બહુ જ મુશ્કેલ છે. એટલે ઇન્દ્રાવતી નીંદને ફટકારે છે. આળસ કેટલી છે જમાય, અને આળસ તારા સાથી છે. અનેક અંધેર દૈતે જીવકો, જો મીન બાંધે માહે જાલ. ચીન નૈનો નિદ નિરખું નિર્મલ, તીન નૈનો આડી ભય પાલ. કે તે જીવને અનેક પ્રકારે આ અજ્ઞાનતા રૂપી નીદે અંધારામાં રાખ્યો. જીવને અંધારામાં આ અજ્ઞાન રૂપી નીદે રાખ્યો. જો મીન બાંધે વાહે જલ, કે જે આંખોથી નિર્મળ નિધિ હું જોઈ શકતી હતી, જાણે કોઈ માછલી ઝાડમાં ફસાઈ ગઈ હોય ને એમ ફસાવી દીધા આ અજ્ઞાનતાએ. પછી કીધું કે નિર્મળ નિધિ ને હું જોઈ શકું છું, તેમના પર તું પડદો બનીને રહી ગઈ. ચીન નૈનો નિદ નિરખું નિર્મલ, તીન નૈનો આડી ભય પાલ. કે તેમાં તું હું જોઈ શકવાની જ હતી, પણ હે નિદ તું વચ્ચે આવી ગઈ, તે મને સત્ય સ્વરૂપને જોવા ન દીધું, તે તું પડદો બની ગઈ. તને ધિક્કાર છે. ફીટ ફીટ ભૂંડી દુષ્ટ પાપણી, તો કો દઈ અનેક ધિકાર. પહેલે અવસર ગમાયા, અબ નિકે નિરખો ભરતાર. કે દુષ્ટ પાપણી નિદ્રા, તને ઘણા લોકોએ ધિક્કારી છે. પહેલા પણ તે આપણો અવસર ગુમાવી દીધો, હવે તો આપણા પ્રિયતમ ધણીને બરાબર તું નિરખી લે. પેલો અવસર તો તે નીંદમાં જ ખોઈ નાખ્યો. કયો? સદગુરુ મહારાજનો સમય. ચોથા દિવસની લીલા નીંદની લીલા હતી, એ તો એમાં ગયો. પણ હવે તો મારફતનો સૂર્ય ઉગ્યો. હવે તો તું જા મારી અંદરથી, હવે હું તને ત્યાગી દઉં છું. એ શું કીધું? પહેલા ઘણા લોકોએ, કોણે પહેલા ધિક્કારી? ત્રેતા યુગની અંદર લક્ષ્મણે જ્યારે 14 વર્ષ વનવાસ ગયા, કે જા જા નિદ્રા હું તને ત્યાગું, જા જા નિદ્રા હું તને ત્યાગું. તું છે નારદ ઉતારી રે, તું છે નારદ ઉતારી રે, જા જા નિદ્રા હું તને ત્યાગું. 14 વર્ષ જને લક્ષ્મણ ત્યાગી, કુંભકર્ણ લાડ લડાવ્યા ને. 14 વર્ષ જને લક્ષ્મણ ત્યાગી, એને કુંભકર્ણ લાડ લડાવ્યા રે. જા જા નિદ્રા હું તને ત્યાગું. કે નીંદ, તું દુતારી નાર છે, હું તારો ત્યાગ કરું છું. 14 વર્ષ લક્ષ્મણ જે શેષનો અવતાર છે, એ ભગવાન શ્રી રામના નાના ભાઈ 14 વર્ષ વનમાં ગયા, ત્યારે નિદ્રા 1 મિનિટની પણ નથી કરી. વિશ્રામ નહીં, 14 વર્ષ એને ત્યાગી દીધી. અને એને જ કેને લાડ લડાવ્યા? કુંભકર્ણે લાડ. 6 મહિના કુંભકર્ણ ઉઠે છે, જાગે નહીં. ઘણા લોકોએ નીંદને ધિક્કારી છે. એમાં ઇન્દ્રાવતી કહે છે
कि तू करत मृतक समान ऐसी निपट निखर, अब तू आव आडी माया के जियो निरखू निज ઘર ધની, કે હે ઊંઘ તું એવી તો ધીટ છે કે હું તને શું કે હટ કરું છું, ધિક્કારું છું કે તું જીવને મળદા જેવા કરી દે છે. નીંદ આવી જાય સુંદર સાથજી, આ શરીર મળદું લાગે, આંખ ખુલ્લી રહી જાય અડધી, મુખ ખુલ્લું રહી જાય, કઈ ખબર પડે? નીંદની અંદર જે નિત્ય પ્રલય આપણે કહી છીએ ને, એ નીંદની અંદર પ્રલય થાય છે, દરરોજ મૃત્યુ થાય છે, અને ફરી પાછી નીંદ ઉડે, જાગ્રત થાય એટલે ફરી પાછા આપણે જીવિત થાય. નિત્ય પ્રલય એને જ કહેવામાં આવે છે. દરરોજ આપણો પ્રલય થાય, દરરોજ આપણે મરી જાય. જ્યારે સૂઈ, જ્યારે નીંદ આવી જાય એટલે આપણું મૃત્યુ જ થઈ જાય. કઈ ખબર પડે છે કે તે જીવને મળદા જેવી કરી દીધી છે. હવે તું મારી અને માયાની વચ્ચે એવો પડદો બની જા કે જેથી ધણી અને મૂળ ઘર, કે તું જો નિરખું ધની નિજ ઘર, મૂળ ઘર પરમધામ ને સારી રીતે હું નિરખી શકું, તું દૂર જા મારાથી. એ આળસ. જોજો, ચર્ચા શ્રવણ કરવા બેસીએ આપણે, વિતક શ્રવણ કરવા બેસીએ તો ન હોય ને એને વગર આમંત્રણે આવી જાય. આમંત્રણ એને ન આપવું પડે, શાંત માહોલ હોય, કારણ કે ચર્ચાની અંદર પ્રેમની ધારા વરસતી હોય, બહાર મીઠો મીઠો વરસાદ વિતકના સમયમાં આવતો હોય, ઠંડુ વાતાવરણ હોય, તો એને આમંત્રણ આપવું પડે? એને ગાદલાની કે એને બેડની જરૂર નથી પડતી, એ તો બેઠા બેઠા આવી જાય. એ આળસ, એ બગાસા. પણ જો તમને અને મને ચર્ચાની અંદર રુચિ હોય અને ટટ્ટાર બેસીએ રીઢની હડ્ડી સીધી કરીને, તો આળસ આવે નહીં. પણ રુચિ હોય તો જ તમારી બેઠક આવી રીતે થાય, નહીતર તો આવી રીતે આમ 3 વાક મારીને બેસી પછી ન આવે તો શું કરે બિચારી? એનોય વાક નથી, એનોય સમય થાય એટલે આવે. અને ગુરુજી તો એમ કહેતા હોય કે જ્યારે ચર્ચા શ્રવણ કરો, નીંદ આવે તો નીંદનું કલ્યાણ થઈ જાય. એને પણ મુક્તિ જોઈએ ને, એનું પણ કલ્યાણ થઈ જાય. આજે ઇન્દ્રાવતી નીંદને ધિક્કારે છે કે વધારે પડતી નીંદ, વધારે પડતું કાંઈ પણ. અર્જુન કૃષ્ણને કહે છે, અર્જુન કૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે કૃષ્ણ, આ જગતની અંદર વિષ સમાન શું છે? તો કઈ વિષ જ વિષ સમાન નથી. કૃષ્ણએ કીધું, કૃષ્ણ ભગવાને કે અર્જુન, જેટલું આવશ્યકતાથી વધારે, પછી તમે દ્રવ્ય કહો, ધન કહો, દોલત કહો, સંપત્તિ કહો, જેટલી વસ્તુ આવશ્યકતાથી વધારે છે એ બધું ઝેર સમાન, વિષ સમાન છે. તમારે જોતા પૂરતું હોય એ તમારા માટે કામનું, અને વધારા પડતું હોય તમારા માટે નકામનું. એમ કૃષ્ણ એને જવાબ આપે છે. તો નીંદની આવશ્યકતા 24 કલાકમાં 6 કલાક સુંદર સાથજી. પણ આપણે તો હાલો સમજી લઈએ, ચંદ્રવંશી છીએ, હસવાની વાત છે. ઘણા એવા સૂર્યવંશી છે આ જગતની અંદર કે 10-10 વાગે પણ સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપતા હોય. એ શું છે બધું? એ મનુષ્યની નિશાની નથી. બ્રહ્મ વેળાની અંદર જાગી જાય ને તો જ સારું કહેવાય. અને ત્યારે તમે સ્નાન કરો 5 થી 6 વાગ્યાની વચ્ચે, તો એ દેવી સ્નાન કહેવાય. 6 થી 7 વાગ્યાની વચ્ચે સ્નાન કરો તો એ મનુષ્ય સ્નાન, એ પણ સારું છે. પણ પછી તમે 8 વાગ્યા પછી તમે સ્નાન કરો ને, તો એમના માટે શબ્દ બોલતા પણ મને ગમતું નથી. સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતી નીંદને ત્યાગવાની, કે જે કાંઈ ખેલ કરે ને એ નીંદના જ ખેલ છે. ચાહે શરીરની નીંદ હોય કે ચાહે અજ્ઞાનતાની નીંદ હોય. નીંદ કહે આતમ જબ જાગી તબ ક્યો રહ્યો મેં જાયે, નીંદ કહે મેં જાત હો લાગુ તુમારે પાયે. નીંદ પણ
કહે છે કે મારી આત્મા જાગી જાય ત્યારે હું કેમ કરીને સૂવું? જે જાગી ગયા છે એ સૂતા રહેવાના છે, સમયસર સૂઈ જશે ને સમયસર જાગી જશે. પણ જે સમજી ગયા છે પોતાની વાસ્તવિકતા પરમાત્માને, એ સૂતા રહેવાના નથી. ચાલો હવે હું તમારા પગનો સ્પર્શ કરી, ઇન્દ્રાવતી કહે નીંદ કહે મેં જાત હો લાગુ તુમારે પાય. નીંદ કહે છે કે એ ધણી તમારા પગનો ચરણનો સ્પર્શ કરી અને હવે હું જાવ છું. તો આવો સુંદર સાજી સમય આજે પૂરો થઈ ગયો અને હવે નીંદ પછી એક અવગુણ છે, અરુચડી, અરુચિ. કે આપણે એમ કહીએ ને કે આજે આમાં મારી રુચિ નથી, આમાં મારું, આપણી ભાષામાં આજે મારું મૂડ નથી, મૂડલેસ છું, મૂડ નથી. તો એની કઈ દવા છે? હે, એની દવા પણ તારતમ્યમાં છે કે જો તમે એને ગમતી વસ્તુ આપો ને તો એ રસપ્રદ છે, એને રુચિ આવે છે. એટલે ઇન્દ્રાવતી આગળ અરુચડી એની ચોપાઈ આવે છે. ત્યાં આપણે આજે ચર્ચાને વિરામ આપીએ અને મળશું આપણે બધા જ સુંદર સાથ શ્રી 5 મહામંગલપુરી ધામમાં, કે જ્યાં અમારી બાયજુરાજ મહારાણી, અમારી રાધે રાણીનો મંગલમય પ્રાગટ્ય મહામહોત્સવ મનાવવા માટે આપણે બધા સમયસર ત્યાં પહોંચી અને ધામધૂમથી મનાવીએ. મહાઆરતીનો લાભ લેશું, દર્શનનો લાભ લેશું. તો આવો આજની ચર્ચાને અહીંયા જ વિરામ. મળશું કાલે પ્રકાશવાણીમાં 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાચી, પ્રણામ.